પહેલાં જસાધારમાં તો કંઈ વાત કરવા જેવી છે જ નથી. તમે પહેલેથી ટીમની સાથે જોડાયેલા છો અને સારા એવા કાર્ય કરો છો. લેખતા મિશનના ડબ્બા પણ તમારા ઘરે છે જ ઓલરેડી. ને બાપભાઈ આ વખતે ઉછળ કાઢવાનું એમને યુસફભાઈએ નિયત કરી, જુમ્માભાઈ હા નિયત કરી છે, તો ઉછળ કાઢશે. બીજા ભાઈઓને પણ જમીન હોય, છોકરાઓને બધા, તો બધાએ ઉછળ કાઢ્યું. ઇન્શાઅલ્લાહ એ ઉછળની રકમ તમે કાઢશો તો એના નેક્સ્ટ વર્ષમાં એની બરકત તમને દેખાઈ જશે. ખાસ કરીને તમારા લોકોને તો આંબા મોટા ભાગના છે, એટલે ઉછળ કાઢવાથી આંબામાં તમને બહુ મોટો ફરક દેખાશે. કારણ કે આંબામાં મોર તો બહુ આવતો હોય, મોટા ભાગનો ખરી જતો હોય, હે ને? તો એ તમે ઉછળ કાઢીને પછી કહેજો કે એમાં કેવી બરકત થાય છે. બહુ સારી વાત છે. એક અલ્લાહ તબારક વ તઆલા એક આવો નિઝામ બનાવ્યો છે. દેવાવાળો તો અલ્લાહ જ છે, બરાબર. એમાં કોઈક ગરીબ છે, કોઈક અમીર છે, કોઈક મોટો છે, કોઈક નાનો છે. આ એનો એક દસ્તુર છે, જેથી કરીને અલ્લાહે તમારી પાસે તમારા ભાઈની કાંઈક અમાનત આપી કે ભાઈ દાખલા તરીકે જમીન છે, તો જમીનમાં જેમ કૂવાના પાણીથી તમે જે કોઈ વસ્તુ ઉછેરો, ઘઉં છે, ચણા છે, જે કાંઈ ઉછેરો, તો એ હોય 5 કિલો આપવાનું, અને વરસાદના પાણીથી હોય તો હોય 10 કિલો. કારણ કે તમારું પાણી બચી ગયું, તમારી લાઈફ બચી ગઈ, તમારી મહેનત બચી ગઈ, એટલે એ તમારે 100 કિલો 10 કિલો, બરાબર. ને આ જે ઝકાતનો હિસાબ તમે કરીને આપો છો એ સારી વાત છે. તો ઉછળમાં ને ઝકાતમાં ડિફરન્સ શું છે? ઉછળમાં ઝકાતમાં હોય 2.5 છે, ઉછળમાં હોય 5-10 છે. વરસાદના પાણી હોય તો 10, ને કૂવાના પાણી હોય તો 5. જો અલ્લાહને આપણા પૈસાની જરૂર છે નથી, પણ એને તમારી પાસે અમાનત, તમે સારા માણસ છો તો અલ્લાહ રાજી છો, તો તમને એને અમીન બનાવ્યો કે ભાઈ હું આ રોજી આપું છું, આ માલ તું એનો અમીન છો. હવે તારી પાસે આવી જાય તો એના હકદાર સુધી પહોંચાડી દે. જો આપણે પહોંચાડી દઈશું તો બીજી વખત વધુ આપશે, પણ જો આપણે નહીં પહોંચાડીએ તો જે હશે નહીં એમાંથી ઓછું થઈ જાય. સમજાઈ ગયું? એટલે એ ઉછળ કાઢવું, ઝકાત કાઢો છો રમઝાનમાં. અને એક બીજું તમને હવે કહેવાય, કારણ કે તમારી પરિસ્થિતિ આપણે આંખો દેખી જોઈ લીધી, બરાબર. જસાધારમાં દાદાએ પહેલી વખત આવ્યા અને હું તમારી હોટલ લગીને બેઠું હતો, અહીંયા ગામમાં એન્ટર નહોતો થયો. આજે ફર્સ્ટ ટાઈમ જસાધારમાં હું આવ્યો છું. તો એક તમને બીજી બી રિક્વેસ્ટ છે કે આપણા જે મરહુમો છે એની પાછળ આપણે બહુ ઝાઝો ખર્ચો કરીએ. હું માનું ત્યાં સુધી જ્યારે વરસીનો ફાત્યો હોય, વરસીનો, ત્યારે લગભગ આજુબાજુના 5-6 ગામ ભેગા થાય છે, હે, અને એને જમાડે છે. મોટા ભાગની જો કે મરહુમોનો હક છે, એ સિવાય આપણને યાદ આવતાય નથી. એ પાટની વાત છે, બરાબર. તો બહુ સારી વાત છે. આપણે એવું વિચારીએ કે એ મરહુમોનો જે ખર્ચ તમે અહીંયા કરો છો, એ જ ખર્ચ એના કરતો 50% ખર્ચ થાય આપણા દારૂલૂમના બચ્ચાઓને એક દિવસની દાવત. દાખલા તરીકે આપણા મહેમાનો છે, આપણા મરહુમો, ભાઈ વાલી સાહેબ છે, દીકરા છે, તમે કીધું એમ, બરાબર, ભાણિયા છે, આ બધાના એક સાથે ફાતિયાખાને રાખી દઈએ આપણે, બરાબર. અને તમે પણ બધા કુલ લાવો, તમારો પરિવાર, અને એક દિવસ આપણે દારૂલૂમના બચ્ચાઓ છે એને આપણે જમાડીએ, બરાબર. એની ફિક્સ રકમ રાખી. જો કે એક દિવસનો ખર્ચો તો 90,000 રૂપિયા થાય કે લાખ રૂપિયા જેવો થાય, પણ મુનીર દાદાએ કીધું કે આપણે 40,000 રૂપિયામાં જ એની દાવત એક્સેપ્ટ કરી લેવાની, બરાબર. તો 40,000 રૂપિયામાં આખા દિવસની દાવત થતી હોય તો મોટામાં મોટી વાત એ
એ છોકરાઓ તે દિવસે જે કાંઈ પડે ને એ તમારા મરહુમોના નામે જાય એક, અને અહીંયા ફાતિયા ખાની કરી મરહુમોના નામની, અને બચ્ચાઓય ખાય, તમેય ખાઓ, અને આ મહેમાન તમારા નહીં, અલ્લાહ રસૂલના મહેમાન હે ને, તો કેટલો સવાબ મળે. તો હું તમને એવી એક રિક્વેસ્ટ કરું છું કે આપણે વર્ષમાં એક દિવસ એવો ફિક્સ કરો કાયમી સાહેબ, કે આપણા દાવલુમના બચ્ચાઓને આપણે જમાડીએ, અને 3 ટાઈમમાં 700 બચ્ચા એટલે 2100 બચ્ચા ખાય, 40,000 બરાબર. તમે સવારથી પડે, સાંજે એનો ઈશાલે સવાબ કરે, અને ફાતિયા ખાની કરે, બધા મરહુમોના નામ લઈને બક્ષી દે, અને પછી જમે. તો જો આ દાવત તમને કોઈને મારી મગજમાં ઉતરતી હોય તો એક દાવત આપણે એકાદ ફિક્સ કરી નાખો, તમે જે કોઈ બરાબર. બાપભાઈ એક દાવત ફિક્સ કરો હે ને, હા નહીં, એ દિવસ આવે એ ગોઠવી નાખવાનું દર વર્ષે જીવો ત્યાં સુધી, અલ્લાહ તમને બરકત દે ત્યાં સુધી, તમારે કરવું હોય ત્યાં સુધી, બરાબર. પણ એક દાવત તમારી જસાધારની કે તમારા પરિવારની લખી નાખી, ને તમારે જ્યારે તમે નક્કી કરો કે બાપુ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, તમે જે દિવસ નક્કી કરો એ દિવસમાં આપણે તમારા બધા મરહુમોના હિસાબે સવાબ, એ આખો દિવસનું જમવાનું તમારા તરફ, એની 40,000 રૂપિયા તમારી 40,000 આપવાના, એ અમે તમે કહેશો ને તમે પાછા તે દિવસે અહીંયા હાજર રહેવું, બરાબર. ના લખાવી નાખજો. આ તો હું તમને એક રજૂઆત કરું. પૈસા તમારે ત્યારે જ આપવાના, અમારે અત્યારે નથી જોઈતા. નહીં અરે ના, એ હુસેનની તો આફીસા પહોંચ આપશે. 40,000 રૂપિયા તમારે જ્યારે આપવા હોય ત્યારે વાર્ષિક તમારે 40,000 રૂપિયા જ્યારે આપવા હોય. દાખલા તરીકે તમારી દાવત છે મહિના પછી, તમારે કાલે આપવા, પછી આપવા, થોડાક દિવસ પછી આપવા, યા જે દિવસે ન્યાજ ખવડાવો એ દિવસે આપવા, તમારી મરજીની વાત. પણ હું છે એક લખાવજો, જેથી કરીને અલ્હમ્દુલિલ્લાહ મહેમાનો ખુશ થાય, આપણા રસૂલુલ્લાહના મહેમાનો ખુશ થાય. આલિમ ખાય, હાફિઝ ખાય, કારી ખાય, આ બધા ઉસ્તાદો ખાય, મુફ્તી લોકો છે અમારે, હાફિઝ સાહેબ છે, મોટા આલિમ છે, બીજા મોટા આલિમો છે, બધા ખાય. કદાચ અમે હાજર હોય તો અમે પણ હાજરી આપીએ, સમજાણું હોય તો હાજરી આપીએ. તો એ બીજા તમારે કોઈકને 2-5ને દાવત દેવી હોય, કોઈક સાહેબને આલિમને, તો તમે દે શકો, સમજાણું. તો અહીંયા કરવા કરતો એને અહીંયા ટ્રાન્સફર કરો, સમજાણું. એ યાદ રાખ્યું આપણે. અને ડબ્બા તો બધા ભાઈ છે ને એ લેવાના. ડબ્બામાં એવું છે, અતિપતિનો ઓળસ ટાઈમે બેકઅપ કોઈ લીધેલું નહીં એ વર્ષે આ વર્ષે, તો એ ડબ્બા મેં એજાજને કોન્ટેક્ટ કરેલો કે હવે વસીમ બાપુને કેમ કે આવે તો મને કે તમે જમા કરાવી દીધું, એટલે આ વર્ષના એમને તળેલા જ છે. ત્યાં દારૂ ત્યાં આપણે કુંડલા પહોંચાડ્યા, આપણે ડબ્બા ઓલા નવા લાવ્યા જ છે, અત્યારે એક પેકેટ આપી દીધું, જમા કરી દીધું. હા ઓલા દે દો ને આ લઈ દીધું. હા તો લે આપી દો, બાપુના હાથે આપી દે, એટલે ઓલા જૂના આપી દો ને નવા લઈ દો. હા એ બધું જમા કરાય. હવે એ તો આવશે સાહેબ, એ દઈ દે બધા એ તારું દે, એટલે આ છોકરો દે. હલો બે ત્રણ છોકરાઓ બીજા આવો. હલો બેટા, આપી ગયો. ભાઈ શું નામ તમારું? હા મોહમ્મદ હનીફ, તમારું નામ? હવે તમે આપણા સફીરોમાં બી આવી જાઓ, અને આ સાઈડમાં બાપુનો પ્રોગ્રામ હોય ત્યારે તમારે હાજર રહેવાનું. ભાઈ તમારું નામ? અલ્તાફભાઈ, તમારું નામ? નિઝામભાઈ.
બસ તમે હાફી સાહેબ આપણે સફીરોમાં હની નિઝામભાઈ. નિઝામભાઈ સામેલ કરજો હા જી જી જી. અને એ છોકરાઓ બાપુ આવે ત્યારે થોડોક ટાઈમ 3માંથી એક હાજર રહેવું હો બેટા એ તમારું નામ યુનુસભાઈ વાહ ભાઈ વાહ ટ્રેનિંગ પડે આ એક રેકોર્ડિંગ કરું કાપી નાખું. ના ના થોડું ઘણું ઝૂમિંગ કરું. ઓલી બેટરી બીજી ચડાવી ચાર્જિંગ કરી દીધું. તો કાઢવાનું અમારે છે ને અહીં ફિક્સ છે 22 પરિવાર છે અમારે ફિક્સ જ છે 22 પરિવાર બધા 22 ડબ્બા અમારે જોઈએ છે એમ 22 જાતા હોય ભાઈ. 18 22 થાય છે. હાય આપણા 18 છે એ તો બરકત વાળું છે બાપુ આમાં જે નીકળે હા 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 ભરી જાય ભરી અમારા નાચના ફાળામાં ઈ નહીં લેતા એટલે 18 આ લોકો આમાં તો નહીં નાતમાં ભલે ન લો પણ નેક કામમાં લેવાય કારણ કે એમને પણ નેકીની જરૂર છે એમને પણ રોજીમાં બરકતની જરૂર છે ને એમનેથી પણ મસ્જિદ બનાવવાનો સવાબ મળે ને બાપુ હા ભાઈ આપણે આપી દેવું 22 ના હિસાબથી નહીં